વિશ્વ વિહાર માર્ચ 2025. ટેકનોલોજી. ઓનલાઈન શોપિંગમાં કરાતી છેતરપિંડી, ડાર્ક પેટર્ન. લેખન હર્ષ મેસવાણિયા. પઠન અશ્વિન અણદાણી. આ ડાર્ક પેટર્ન કેવી રીતે કામ કરે છે તે એક ઉદાહરણથી સમજીએ. 18,000નો ફોન 40,000માં મળશે એવી લોભામણી જાહેરાત કરવામાં આવે છે. જૂનો ફોન બાયબેકમાં આપવાનો એક વિકલ્પ એટલે કે ઓપ્શન હોય છે. એના નિયમોમાં હોય છે કે જૂના ફોનના 20,000 સુધી બાદ મળશે. શરતો વાંચીએ ત્યારે સમજાય કે ફોનમાં કોઈ સ્ક્રેચિસ ન હોવા જોઈએ, ફોનનું બિલ બોક્સ, ચાર્જર વગેરે બરાબર હોવું જોઈએ, કેમેરો બરાબર ચાલતો હોવો જોઈએ, ડિસ્પ્લે બદલાયેલી ન હોવી જોઈએ. આવી શરતો હોય તો 20,000 સુધી ડિસ્કાઉન્ટ મળે, પણ હકીકતમાં એ 20,000 મળી જ જાય એવું હોતું નથી. એના 2,000 પણ મળે ને 12,000 પણ મળે. એ ફોનની હાલત પર નિર્ભર હોય છે. ધારો કે 20,000 આપ્યા બાદ થાય તોય આપવાના રહ્યા 60,000. જો આપણી પાસે ચોક્કસ બેંકનું ક્રેડિટ કાર્ડ હોય તો 5-8,000 બીજા પણ બાદ થાય. ફેસ્ટિવલ ચાલતો હોય તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ્સના 3-4,000 વધુ બાદ મળે. સ્પેશિયલ ઓફરમાં બીજા 2-3,000 નીકળે. બધું મળીને 80,000નો ફોન 45,000ની આસપાસમાં પડે. કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય તો જૂજ કિસ્સામાં થોડાક ખરીદનારને એ ફોન 40,000માં પડે. ગ્રાહકોને લોભાવવાની આ પદ્ધતિને ડાર્ક પેટર્ન કહેવાય છે. એમાં વધુમાં વધુ ફાયદો બતાવીને ગ્રાહકોને એ પ્રોડક્ટ લેવા પ્રેરવામાં આવે છે. જેટલો ફાયદો ખરેખર બતાવાતો હોય એ તો માત્ર 2-5 કે 25 ગ્રાહકોને જ મળતો હોય છે, પરંતુ એના નામે બીજા સેંકડો ગ્રાહકો એ પ્રોડક્ટની વિઝિટ કરે છે, એ લેવા પ્રેરાય છે. અત્યારે નહીં તો પછી એના વિશ લિસ્ટમાં એ પ્રોડક્ટને મૂકે છે. 2010માં હેરી બ્રિગનલ નામના યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇનરે પહેલી વખત આ ઓનલાઈન પેટર્ન પારખી હતી. યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇન એટલે ગ્રાહકોના અનુભવ અને ફીડબેકના આધારે પ્રોડક્ટમાં જે ફેરફાર થાય તેના પર કામ કરતો કર્મચારી. હેરી બ્રિગનલ આ પ્રકારનું કામ કરતો હતો. હેરીને ગ્રાહકો સાથેના સંપર્ક દરમિયાન આ નેગેટિવ પેટર્ન ધ્યાનમાં આવી. લોકો ફરિયાદ કરતા હતા કે તેમની સાથે અલગ રીતે છેતરપિંડી થઈ છે. પહેલાં તેમણે જે કિંમત અને પ્રોડક્ટ જોઈ હતી એ બરાબર હતી, પણ પાછળથી એ જ પ્રોડક્ટ કે સર્વિસની વધુ કિંમત વસૂલવામાં આવી. તપાસ કરતા અને આખી પેટર્ન સમજતા હેરીને સમજાયું કે આ એક પ્રકારની માયાજાળ છે, જે કંપનીઓ વિવિધ લોભામણી જાહેરાતોના નામે ગ્રાહકો સમક્ષ બિછાવે છે. હેરીએ તેની કાળી બાજુએ ધ્યાનમાં રાખીને નામ આપ્યું ડાર્ક પેટર્ન. ધારો કે પહેલાં મૂવી ટિકિટનો ભાવ ₹200 બતાવે. આપણને એ ભાવ યોગ્ય લાગે એટલે ટિકિટનું બુકિંગ શરૂ કરીએ. 2 ટિકિટ બુક કરીને જ્યારે પેમેન્ટ કરવા સુધી પહોંચીએ ત્યારે ભાવ 400ને બદલે 557 થઈ ગયો હોય. ટિકિટના ભાવની સાથે જે તે પ્લેટફોર્મ ઇન્ટરનેટ ચાર્જથી લઈને પ્લેટફોર્મ ચાર્જ સુધીના કેટલાય નામે વધારે રકમ ઉમેરી લીધી હોય. આને ડાર્ક પેટર્ન કહેવાય. ડાર્ક પેટર્નની વ્યાખ્યા ઘણી વ્યાપક છે. અમુક ચીજ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ખરીદો એવો ઓનલાઈન જાહેરાતનો મારો ચાલે એટલે આપણે એ પ્લેટફોર્મ કે એપ્સ પર જઈએ. ત્યાં ડિસ્કાઉન્ટ ચાલતું હોય ખરું, પણ આપણને ગમે એવી કોઈ પ્રોડક્ટ્સ એ ડિસ્કાઉન્ટ કિંમતે ન મળે. એના બદલે થોડો વધારે ખર્ચ કરવાની તૈયારી હોય તો કંઈક થોડી ઘણી ગમે તેવી પ્રોડક્ટ મળી જાય. 50% સુધી કે 70% સુધી ડિસ્કાઉન્ટ મળશે એવી જાહેરાત માત્ર ગ્રાહકોને લોભાવવા માટે હોય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પહોંચીએ ત્યારે વાસ્તવિકતા જુદી હોય. આ પણ ડાર્ક પેટર્ન જ છે. ઓનલાઈન બુક કરીએ ત્યારે શરૂઆતમાં ભાવ ઓછા બતાવે, પછી 2-4 વખત સર્ચ કરીએ કે ભાવમાં તોતિંગ વધારો થતો જાય. જેમ કે પહેલી વખત દિલ્હીથી બેંગાલુરુ કે અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ સર્ચ કરો ત્યારે બહુ જ રિઝનેબલ ભાવ દેખાય. ત્યારે બુક કરી લીધી હોય તો ટિકિટ વાજબી ભાવે મળી પણ જાય. એ સમયે 1-2 બીજા વિકલ્પ તપાસવા માટે ટિકિટ બુક કરી ન હોય ને પછી 2-4 વખત સર્ચ કરીએ કે એરફેર બમણું થઈ જાય. જેમ જેમ સર્ચ કરીએ એમ ભાવ વધતો જાય. બધી બુકિંગ એપ્સમાં લગભગ એક સરખો ભાવ થઈ જાય.
શરૂઆતમાં એકાદ એપ્સમાં ઓછા ભાવ હોય, ત્યાં પણ કિંમત બમણી કે 3 ગણી થઈ જાય. આ ડાર્ક પેટર્ન છે. યુઝર્સના સર્ચનું પગેરું મેળવીને બુકિંગ એપ્સ ભાવ વધારી નાખે તેને ડાર્ક પેટર્ન જ કહેવાય. 15 વર્ષ પહેલાં આ પેટર્ન જે રીતે કામ કરતી હતી એનાથી અનેક ગણી વધુ ઝડપે એ અત્યારે કાર્યરત છે. જેમ જેમ ઈ-કોમર્સ અને સોશિયલ કોમર્સનો ટ્રેન્ડ શરૂ થયો તેમ આ શબ્દ વધારે પ્રસ્તુત બનતો ગયો. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી આ પેટર્ન આપણને ખબર પણ ન પડે એ રીતે બજાર ભાવ કરતાં ઘણી વધુ કિંમત વસૂલી લે છે. ગ્લોબલ ઓનલાઈન સ્ટડીમાં જણાયું કે ડાર્ક પેટર્નનો સૌથી વધુ શિકાર ટીનેજર્સ બને છે. ઓનલાઈન શોપિંગ કે બુકિંગ કરતાં 78% ટીનેજર્સ ડાર્ક પેટર્નનો ભોગ બને છે અને તેમને તો ખબર પણ નથી હોતી. ટીનેજર્સને આકર્ષે તેવી પ્રોડક્ટમાં આ પ્રકારનું ગતકડું કરવામાં આવે છે. એમાં જાહેરાતો જ એવી બતાવવામાં આવે છે કે ટીનેજર્સ તેને ખરીદવા ઉત્સુક બને છે. પેમેન્ટની પ્રોસેસ સુધી પહોંચે ત્યારે ભાવમાં વધારો ઝીકાયો હોય, પરંતુ પોકેટ મની કે પેરેન્ટ્સના ક્રેડિટ ડેબિટ કાર્ડમાંથી શોપિંગ કરતા ટીનેજર્સ બહુ ક્રોસ ચેક કરતા નથી. પ્રોડક્ટમાં દેખાતી રકમમાં જે ઉમેરો થયો હોય એ કેમ થયો એ વિચાર્યા વગર ટીનેજર્સ ઓર્ડર આપી દે છે. ટીનેજર્સની લાઇફસ્ટાઇલ અને તેમની બેફિકરાઈનો કંપનીઓને ઘણો ફાયદો મળે છે. એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે સર્વેક્ષણમાં ધ્યાનમાં લેવાયેલી 53માંથી 52 એપમાં ડાર્ક પેટર્નથી ગ્રાહકોને લોભાવવામાં આવે છે. દરેક એપમાં સરેરાશ 2.7% ડાર્ક પેટર્ન જોવા મળી હતી. એક નહીં તો બીજા પ્રકારે આ બધી એપ્સ ગ્રાહકોને આકર્ષવા માટે ડાર્ક પેટર્ન પ્રયોજે જ છે. કેબ બુકિંગ, હેલ્થ, ટેકનોલોજી, મૂવી બુકિંગ અને ટિકિટ બુકિંગ જેવા 9 સેક્ટરમાં આ પ્રકારની ડાર્ક પેટર્ન કામ કરતી હોવાનો સર્વેના અહેવાલમાં દાવો થયો હતો. યુરોપિયન સંઘે છેક 2016માં આ ડાર્ક પેટર્નને ઓળખીને એવું કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી. હવે તો ભારત સહિત ઘણા દેશોમાં આવી ચાલાકી કરતી કંપનીઓ પર નજર રાખતી એજન્સીઓ કાર્યરત છે. તેમ છતાં ડિસ્કાઉન્ટ કે એવા કોઈ નામે ઓનલાઈન શોપિંગમાં ડાર્ક પેટર્નનો ઉપયોગ થતો જોવા મળે છે. આ પેટર્ન સામે એક નહીં તો બીજી રીતે પગલાં ભરવામાં આવે ત્યાં સુધીમાં તો એણે નવો ઉપાય શોધી લીધો હોય છે. પરિણામે ડાર્ક પેટર્ન પર સંપૂર્ણ અંકુશ મેળવવાનું લગભગ અશક્ય છે. સાવધાની રાખવાથી જ એની માયાજાળમાંથી આપણે બચી શકીએ.